જય કોળી સમાજ, જય માંધાતા. હજી આપણે ઠંડુ નથી પીડ્યું ત્યાં સુરતની અંદર અલ્પેશ પટેલ નામના છોકરાએ આપણા કોળી સમાજના છોકરાને માર માર્યો છે ને એનો ખુલાસો બધો બહાર પીડ્યો છે. નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. દોસ્તો, વાત કરીએ તો એક બાજુ તો હજી જેમ કે બગડાના વિવાદને લઈને હજી જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે, જેમ કે નવનીતભાઈ અને જેમ કે જયરાજ આહિરને લઈને. તો દોસ્તો જેમ કે બીજી એક જેમ કે ઘટના બને છે ત્યારે જેમ કે સુરતમાંથી દોસ્તો જેમ કે એક સમાચાર જેમ કે વાયરલ થઈ રહ્યા છે, એ પણ હું તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશ. તો તમે દોસ્તો તમે જોઈ શકો છો જેમ કે સુરતમાં જેમ કે કોળીના દીકરાને મારવામાં આવ્યો છે તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે. તો દોસ્તો જેમ કે એના વિશે તમારે શું કહેવું છે દોસ્તો, જેમ કે જલ્દીથી દોસ્તો જેમ કે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને આખો વિડીયો બતાવવાની હું કોશિશ કરીશ. જય કોળી સમાજ, જય માંધાતા. હજી આપણે ઠંડુ નથી પીડ્યું ત્યાં સુરતની અંદર અલ્પેશ પટેલ નામના છોકરાએ આપણા કોળી સમાજના છોકરાને માર માર્યો છે ને એનો ખુલાસો બધો બહાર પીડ્યો છે. તમને વિડીયોના માધ્યમથી હું તમને બતાવું. આખો વિડીયો તમે જોજો ને વિડીયોને શેર કરી. આપણી સાથે પાટીદાર સમાજના પણ એક અગ્રણી છે નિકુંજભાઈ કાનાણી છે. આપણે એમની સાથે પણ વાત કરશું. નિકુંજભાઈ, અત્યારે વાત સમાજ ઉપર આવી છે અને વાત એવી છે કે લોકો એમ કહે છે કે તમે સમાજનો મુદ્દો ન બનાવો, ત્યારે આપ કોળી સમાજની સાથે ઉભા રહીને જે હકીકત હોય ને એ જણાવો. ખરેખર સમાજની વાત નથી. આ ગેંગ પાટીદાર આંદોલન વખતેથી સમાજમાં જાતિવાદ કરવા માટે જાણીતી છે. એ ખાલી કોળી સમાજ નહીં, આ લોકો આ જ્યાં હોય ને ત્યાં ઉપદ્રવ હશે. હવે આપણે શરૂઆતથી ધ્યાન રાખી. અલ્પેશ કથિરિયાએ જ્યારે કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી. તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી, તો ન્યા કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે? લોકશાહીને કોણ નથી માનતું? હાલો એ વાત જવા દો. પછીની ઘટના હમણાં તાજી ઘટના છે સુદામા કા રાજા. એકવાર એનું સ્વાગત થઈ ગયું, હવે સ્વાગત થઈ ગયું કરી લીધું, બીજી વાર એને સ્વાગત ન કર્યું એટલે ઓલાને ફોનથી ધમકી મારે. એ ધમકીનો ઓડિયો આખા સુરત સિટીમાં વાયરલ થયો. તોય કોઈ સત્તાધીશો, કોઈ પોલીસ વાળાઓ એને પકડવાથી બીવે છે. આ બીવે છે એનું કારણ હું તો તમને કહું. આ છોકરાને માર્યો બરોબર છે ત્યારે 6 PCR હતી, તો એ જવાનો શું કરતા હતા? તો મદદગારી નહીં થઈ કેમ ભાઈ? પોલીસ એને છાવરે છે, બીવે છે. સુદામા ચોકમાં એક પોલીસ બીતી હતી. પછી જયારે અડધી કલાક પછી ઓર્ડર આવ્યો કે અલ્પેશને એના ભાઈઓ કામાં તાંડવ મચાવે છે, પગલા લેવા પડશે, પછી અલ્પેશને તે ડોલ મારી નથી, બીજા બધાને ખાલી પકડીને મીડિયામાં દેખાવા પૂરતી કામગીરી કરી છે. હવે આ લોકો આની સિવાય અશ્વિન સાકાસરિયા જયારે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર આગેવાન હતો, ખોડિયાનગર ઉપર રોડ ઉપર નીકળ્યો, ફેમિલી હારે હતો, ત્યારે પથ્થર મારીને તમે એને મારવાના પ્રયત્ન કર્યા હતા. તો આ તમે આવા સામાજિક આગેવાનો છો? પટેલ સમાજને તમે બદનામ કરો છો, પટેલ સમાજના નામે તમે ધબ્બો છો, અને પટેલ સમાજમાં એક તેજાબ ગણીને આને તરીપાર કરવા જોઈએ. અને હું દરેક પટેલ સમાજના આગેવાનને કહું છું, શું આપણે આવું સહન કર્યા કરવાનું તો આવા લુખાઓનું? અને પાછો એમ કે લુખાઓ પેદા કરવા પડશે. જેલ યુનિવર્સિટી છે તો તારા છોકરાને જેલમાં ભણાય ને ભાઈ. તું આવા નિવેદનો આપશો અને તું આ ઈ જતો ને હમ લડેંગે, સરદાર લડેંગે ચોરો ગોરો છે, હમ લડેંગે ચોરો છે. હવે તું પાછો બે આવી ગયો છો ભાજપમાં અમારી હારે. એટલે તારા સેટિંગ કરી લેવાના. લોકો કેસ ભરતા થઈ ગયા, 14 શહીદ થઈ ગયા. આ તારો અને તારી ટોળકીનો ધાર્મિક માલવ્યા સહિતનો ધંધો છે અને કરતા આવેલા છો. સમાજને કોઈ પણ જાગૃત વ્યક્તિને કહું છું, આની હારે સમાજને લેવા દેવા નથી. છોકરાને માર્યો છે, આખા સુરતે જોયું છે વિડીયોમાં. અને પાછું ઓલો છોકરો કહે છે મારો ભાઈ વકીલ છે, જોજો એની દાદાગીરી. તો એમ કહે છે જજ હોય તો શું છે? એટલે જજને ખુલ્લી ચેલેન્જ આપે છે, પોલીસને ખુલ્લી ચેલેન્જ આપે છે. તો આનું સમાજ, પોલીસ તંત્ર, જજો આ બધા સહન કેમ કરે છે? અને વળી આ છોકરાએ માર ખાધો, ઉપરથી આની વિરુદ્ધ એફઆરઆઈ કરી છે. એટલે કેમ ભાઈ? આમ જ એફઆરઆઈ થાય આવું કાયદો કરે છે? પોલીસ આનથી શા કારણે દડે છે? બરોબર છે. અને માનનીય હર્ષ સંઘવીભાઈને કહેવાનું, અમે કઈક બરીને ફાટી નથી પડતા. તમે એમ કહો છો કે વરઘોડો કાઢવાનો, કાઢી બતાવો એનો વરઘોડો, તો ખબર તમારા સિટીમાં તમે દબાવશો. સહેજે મોટો માણસ હોય એટલે વરઘોડો નહીં કાઢવાનો, નાના માણાના વરઘોડા કાઢવાના. હાલી હું નીકળ્યા છો તમે? સુરત શહેરમાં રહ્યો છો, માનનીય ગૃહમંત્રી છો, તો આનો જવાબ આપવો પડશે. અમે કોઈથી બીતા નથી. હું ભાજપ હારે જોડાયેલો છું, પણ એનો મતલબ એવો નથી તમે ખોટું કર્યું એટલે હાય આ કરવાની. ખોટું હશે ના કહેવા છે. સમાજના નામે આગેવાનો થાય છે અને સમાજને બદનામ કરે છે. સમાજ આગેવાને કહેવું પડશે કે આને સ્ટેજ ન આપે. આ વાતમાં ઉપદ્રવ કરે, વાતમાં સમાજમાં બાજવાના ધંધા કરે.
હવે ગોંડલમાં ગયો, ગોંડલમાં આના બાપાને હું ડાક્યું હતું, ગોંડલમાં આના બાપાનું હું લેવા દેવા હતું, એ કે શક્તિનું ધાવણનું યાદ કીધું. તો હું કઉ છું તે એવું કીધું તું આંદોલન વખતે કે અમે કોઈ ચૂંટણી નહીં લડીએ, તો ત્યાં તારું શક્તિનું ધાવણ ન યાદ આવ્યું? 150 ટિકિટ ભાજપની આવે તો હું રાજનીતિ મૂકી દઈ, આવું તે કીધું તું, ત્યારે તને શક્તિનું ધાવણ યાદ ન આવ્યું? માળા કોકને લોકોને કેસ કબાડા કરાવી, નાના માણસોને ખોટના ચક્કર ચડાવો, મારો અને ઉપરથી દાદાગીરી કરો અને વાળા સમાજના નામે જોડી દો. પટેલ સમાજ તમારી હારે ક્યારેય નહોતો નહીં હોય, એટલે સમાજ હારે જોડવાના પ્રયત્ન બંધ કરજો. આ છોકરો નિર્દોષ છે, એક પણ એફઆરઆઈ એની ઉપર આ સુધીની નથી. અને તમારી ઉપર કેટલી છે? ધાર્મિક કાળિયા ઉપર કેટલી છે? તમે તપાસ કરો, તમારી ગિરિબાનમાં જાકો. હાલી હું નીકળ્યા છો હાથ થું. ખરેખર આ એક મુદ્દાની વાત હતી. આ જે છોકરાને 2 દિવસથી સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવે છે, એના મમ્મી એક્સ કોર્પોરેટર છે, એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. તો આ કોઈ રાજકીય મુદ્દો નથી, કોઈ સામાજિક મુદ્દો નથી, માત્ર ને માત્ર ન્યાયનો મુદ્દો છે. અને જે આ બધા ખુલાસા કરેલા છે ને બધા સાચા છે, કોઈ ખોટા નથી. મતલબમાં આપણા કોળી સમાજ ઉપર અત્યાચાર ચાલુ થઈ ગયો છે, એટલે બધાને એક થવાની જરૂર છે. બધા એક થઈ જાવ એટલે બધું આ બધી તાનાશાની બધી બંધ થઈ જાય. જય કોળી સમાજ, જય માંધાતા. કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી. તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી, તો ન્યા હું કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે? લોકશાહીને કોણ નથી માનતું? હાલો એ વાત જવા દો. પછીની ઘટના, હમણાં તાજી ઘટના છે સુદામા કા રાજા. એકવાર એનું સ્વાગત થઈ ગયું, હવે સ્વાગત થઈ ગયું, કરી લીધું. બીજી વાર એને સ્વાગત ન કર્યું એટલે ઓલાને ફોનથી ધમકી મારે. એ ધમકીનો ઓડિયો આખા સુરત સિટીમાં વાયરલ થયો. તોય કોઈ સત્તાધીશો, કોઈ પોલીસ વાળાઓ એને પકડવાથી બીવે છે. આ બીવે છે એનું કારણ હું તો તમને કહું. આ છોકરાને માર્યો, બરોબર છે, ત્યારે 6 PCR હતી, તો એ જવાનો શું કરતા હતા? તો મદદગારી નહીં થઈ? કેમ ભાઈ પોલીસ એને છાવરે છે, બીવે છે? સુદામા ચોકમાં એક પોલીસ બીતી હતી. પછી જયારે અડધી કલાક પછી ઓર્ડર આવ્યો કે આ અલ્પેશને એના ભાઈઓ કામાં તાંડવ મચાવે છે, પગલા લેવા પડશે, પછી અલ્પેશને તે ડોલ મારી નથી, બીજા બધાને ખાલી પકડીને મીડિયામાં દેખાવા પૂરતી કામગીરી કરી છે. હવે આ લોકો આની સિવાય અશ્વિન સાકાસરિયા જયારે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર આગેવાન હતો, વાડિયાનગર ઉપર રોડ ઉપર નીકળ્યો, ફેમિલી હારે હતો, ત્યારે પથ્થર મારીને તમે એને મારવાના પ્રયત્ન કર્યા હતા. તો આ તમે આવા સામાજિક આગેવાનો છો? પટેલ સમાજને તમે બદનામ કરો છો, પટેલ સમાજના નામે તમે ધબ્બો છો, અને પટેલ સમાજમાં એક તેજાબ ગણીને આને તડીપાર કરવા જોઈએ. અને હું દરેક પટેલ સમાજના આગેવાનને કહું છું, શું આપણે આવું સહન કર્યા કરવાનું તો આવા લુખાઓનું? અને પાછો એમ કે લુખાઓ પેદા કરવા પડશે. જેલ યુનિવર્સિટી છે તો તારા છોકરાને જેલમાં ભણાય ને ભાઈ. તું આવા નિવેદનો આપશો અને તું આ ઈ જ હતો ને, હમ લડેંગે, સરદાર લડેંગે, ચોરો ગોરો છે, હમ લડેંગે ચોરો છે. હવે તું પાછો બે આવી ગયો છો ભાજપમાં અમારી હારે, એટલે તારે તારા સેટિંગ કરી લેવાના. લોકો કેસ ભરતા થઈ ગયા, 14 શહીદ થઈ ગયા. આ તારો અને તારી ટોળકીનો ધાર્મિક માલવ્યા સહિતનો ધંધો છે અને કરતા આવેલા છો. સમાજને કોઈ પણ જાગૃત વ્યક્તિને કહું છું, આની હારે સમાજને લેવા દેવા નથી. છોકરાને માર્યો છે, આખા સુરતે જોયું છે વિડીયોમાં. અને પાછું બોલો છોકરો કહે છે મારો ભાઈ વકીલ છે, જોજો એની દાદાગીરી. તો એમ કે છે જજ હોય તો શું છે, એટલે જજને ખુલ્લી ચેલેન્જ આપે છે, પોલીસને ખુલ્લી ચેલેન્જ આપે છે. તો આનું સમાજ, પોલીસ તંત્ર, જજો આ બધા સહન કેમ કરે છે? અને વળી આ છોકરાએ માર ખાધો, ઉપરથી આની વિરુદ્ધ એફઆરઆઈ કરી છે. એટલે કેમ ભાઈ આમ સામે જ એફઆરઆઈ થાય આવું કાયદો કરે છે? પોલીસ આનથી શા કારણે દડે છે, બરોબર છે? અને માનનીય હર્ષ સંઘવીભાઈને કહેવાનું, તમે કઈક બરીને ફાટી નથી પડતા. તમે એમ કહો છો કે વરઘોડો કાઢવાનો, કાઢી બતાવો એનો વરઘોડો, તો ખબર તમારા સિટીમાં તમે દબાવશો. સહેજે મોટો માણસ હોય એટલે કરોડો નહીં કાઢવાનો, નાના માણાના વરઘોડા કાઢવાના. હાલી હું નીકળ્યા છો? તમે સુરત શહેરમાં રહ્યો છો, માનનીય ગૃહમંત્રી છો, તો આનો જવાબ આપવો પડશે. અમે કોઈથી બીતા નથી, હું ભાજપ હારે જોડાયેલો છું, પણ એનો મતલબ એવો નથી તમે ખોટું કર્યું એટલે હાય આ કરવાની. ખોટું હશે એના કહેવા છે. સમાજના નામે આગેવાનો થાય છે અને સમાજને બદનામ કરે છે. સમાજ આગેવાને કહેવું પડશે કે આને સ્ટેજ ન આપે. આ વાતમાં ઉપદ્રવ કરે, વાતમાં સમાજમાં બાજવાના ધંધા કરે. હવે ગોંડલમાં ગયો, ગોંડલમાં આના બાપાને હું ડાક્યું હતું, ગોંડલમાં આના બાપાનું હું લેવા દેવા હતું, એ કે શક્તિનું ધાવણનું યાદ કીધું. તો હું કઉ છું તે એવું
કીધું તું આંદોલન વખતે કે અમે કોઈ ચૂંટણી નહીં લડીએ, તો ત્યાં તારું સખીનું ધાવણ ન યાદ આવ્યું? 150 ટિકિટ ભાજપની આવે તો હું રાજનીતિ મૂકી દઈ, આવું તે કીધું તું. ત્યારે તને સઠ્ઠીનું ધાવણ યાદ ન આવ્યું? માળા કોકને લોકોને કેસ કબાડા કરાવી, નાના માણસોને પોખોટના ચક્કર ચડાવો, મારો અને ઉપરથી દાદાગીરી કરો અને વાળા હાળાઓ સમાજના નામે જોડી દો. પટેલ સમાજ તમારી યારે ક્યારેય નહોતો નહીં હોય, એટલે સમાજ હારે જોડવાના પ્રયત્ન બંધ કરજો. આ છોકરો નિર્દોષ છે, એક પણ એફઆરઆઈ એની ઉપર આ સુધીની નથી. અને તમારી ઉપર કેટલી છે? ધાર્મિક કાળિયા ઉપર કેટલી છે? તમે તપાસ કરો, તમારી ગિરિબાનમાં જાકો. હાલી હું નીકળ્યા છો? હાક થું. ખરેખર આ એક મુદ્દાની વાત હતી. આ જે છોકરાને 2 દિવસથી સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવે છે, એના મમ્મી એક્સ કોર્પોરેટર છે, એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. તો આ કોઈ રાજકીય મુદ્દો નથી, કોઈ સામાજિક મુદ્દો નથી, માત્ર ને માત્ર ન્યાયનો મુદ્દો છે. અને જે આ બધા ખુલાસા કરેલા છે ને બધા સાચા છે, કોઈ ખોટા નથી. મતલબમાં આપણા કોળી સમાજ ઉપર અત્યાચાર ચાલુ થઈ ગયો છે, એટલે બધાને એક થવાની જરૂર છે. બધા એક થઈ જાવ એટલે બધું આ બધી તાનાશાની બધી બંધ થઈ જાય. જય કોળી સમાજ, જય માંધાતા.